सुधरते सदाचार से सुधरते लोक और परलोक, लोक और परलोक। परपीड़न दुशील है, परपीड़न दुशील है, त्यागे ही सुख हो, त्यागे ही सुख हो। अपना भी मंगल सदे, अपना भी मंगल सदे, सबका मंगल हो, सबका मंगल हो। शील विहारी है वही, शील विहारी है वही, सदाचार युत हो, सदाचार युत हो। काया चित्त के, काया वाणी चित्त के, कर्म न दूषित हो, कर्म न दूषित हो। हिंसा चोरी मध्यरथ, हिंसा चोरी मध्यरथ, रहे निरत व्यभिचार, रहे निरत व्यभिचार। यही काया मैल है, यही काया मैल है, कायाशील सुधार, कायाशील सुधार। आत्मीय श्रोताजनों नमस्कार। चातुर्मासिक व्याख्यानमाળામાં 18 પાપસ્થાનક પર આપણે સૌ સાથે ધર્મ ચર્ચા કરી રહ્યા છીએ। પાપ ખરાબ છે એ સૌ કોઈ જાણે છે, પાપ સમજાય એ જરૂરી છે। જો સમજાય તો એને છોડવા માટે માણસ પોતાની શક્તિ પ્રમાણે યત્ન કરે। પાપ છૂટે એટલે ધર્મ થાય, પાપ ન છૂટે તો ધર્મ થવું શક્ય ઓછું છે। તો અત્યારે આપણે લગભગ કેટલા પાપસ્થાનકોની ચર્ચા કરી? 14। આજે આપણે પાપસ્થાનકોને યાદ કરી લઈએ। हिंसा, प्राणातिपात, मृषावाद, अदत्तादान, मैथुन, परिग्रह, क्रोध, मान, माया, लोभ, राग, द्वेष, कलह, अव्याख्यान, पैशून्य, रति अर्थी परपरिवाद, रति अर्थी, माया मृषा, मिथ्या दर्शन शल्य, 18 पापस्थानक।
તમને ખબર હશે, મહાભારતનું જ્યારે યુદ્ધ થયું ત્યારે 18 અક્ષોહિણી સેના હતી, મોટી જબરદસ્ત સેના. તો આ 18 પાપસ્થાનક છે, એ 18 અક્ષોહિણી સેનાથી પણ વધી જાય એવી જબરદસ્ત સેના રેલી છે. આજે આપણે કેટલામાં પાપસ્થાનકની ચર્ચા કરીશું? ચોથા પાપસ્થાનકની ચર્ચા કરીશું. ચોથા પાપસ્થાનકની ચર્ચા કરતા પહેલા અરિહંત વંદનાવલીમાં અરિહંત ભગવાનને વંદન કરતાને કહે છે, મૈથુન પરિસહથી રહિત જે નંદતા નિજ ભાવમાં, જે ભોગ કર્મ નિવારવા વિવાહ કંકણ ધારતા, ને બ્રહ્મચાર્ય તણો જગાવ્યો નાદ જેણે વિશ્વમાં, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. તીર્થંકર ભગવંતો હંમેશા નિજ ભાવમાં રહેતા હતા, સચ્ચિદાનંદ, હંમેશા આંતરિક આનંદમાં રહેતા હતા તીર્થંકરો. તે છતાં પણ ઘણા તીર્થંકરોએ લગ્ન કર્યા. કયા કયા તીર્થંકરોએ લગ્ન નથી કર્યા? મલીનાથ, અરિષ્ટનેમી, તમને ખબર છે વિરેન્દ્રભાઈ? જો કે લગ્ન કરનાર 4 તીર્થંકરોએ લગ્ન નથી કર્યા, બાકીના લગભગ તીર્થંકરોએ લગ્ન કરેલા છે. આમાં દિગંબર અને શ્વેતાંબરના મંતવ્ય થોડાક અલગ અલગ રહેલા હોય છે. આપણને એની સાથે કાંઈ વાતચીત કે ચર્ચા કરવાની જરૂર નથી, પણ એ તીર્થંકરો પણ લગ્ન કર્યા છે. અને ભોગાવલીય કર્મ નિવારવા માટે એમણે લગ્ન કર્યા છે એમ કહેવાય છે. કારણ કે એ તીર્થંકરો સમજી શકતા હોય કે ભોગાવલીય કર્મ કેટલો બાકી છે, તે છતાં પણ એમણે આ જગતમાં બ્રહ્મચર્યનો નાદ જગાવ્યો. 24મા તીર્થંકર ભગવાન શ્રી મહાવીર સ્વામીએ લગ્ન પણ કર્યા, એમની પુત્રી પણ હતી. તે છતાં પણ એ બધા તીર્થંકરોએ મૈથુન વીરમણ વ્રત કીધું, અને એની સાથે સાથે વ્યક્તિએ નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળવો જોઈએ એવા પણ એમણે ઉપદેશ આપ્યા છે. આવા તીર્થંકર ભગવંતોને અરિહંત વંદનાવલીમાં વંદન કર્યા છે કે આ સમર્થ તીર્થંકરો મૈથુન પરિસરથી રહિત હતા, છતાં પણ ભોગાવલીય કર્મ માટે લગ્ન કર્યા હતા. તે છતાં પણ એમણે સમગ્ર વિશ્વમાં બ્રહ્મચર્યનો નાદ જગાવ્યો હતો. તો બ્રહ્મચર્યનો મહિમા તો આજે પણ એટલો ને એટલો ગવાય છે. થોડીક વાત આપણે અબ્રાહમ લિંકનના એક સુવિચારથી કરીએ. અબ્રાહમ લિંકનનું નામ આપને ખ્યાલમાં હશે, અને એમના ઘણા પ્રસંગો છે. ઈમાનદાર માણસ હતા અને માનવતાવાદી હતા. એમનું જીવન બહુ સરસ હતું એમ એમના પ્રસંગો પરથી ખબર પડે છે.
તો અબ્રાહમ લિંકન કહે છે કે કીર્તિ એક વરાળ છે. કીર્તિ એક વરાળ છે. સમજો, કીર્તિ એટલે આપણી કોઈ પ્રશંસા કરે એ વરાળ છે. વરાળ એટલે ઉડી જાય. કીર્તિ આપણી કેટલી ગવાય. જ્યાં તીર્થંકરોની કીર્તિ ગાવા માટે પણ માણસને વખત નથી, તે આપણી કીર્તિ માણસો કેટલી ગાશે. ચોમાસાના એન્ડના દિવસો રહેલા હોય ને પછી માણસો ઘણા ભાષણ કરે. ભાષણ કરે ત્યારે એ ભાષણ સાંભળીને આપણને પરસેવો છૂટે કે શું વખાણ કરે છે, શું વખાણ કરે છે. અને ઘણા લોકો તો વ્યાખ્યાન સાંભળ્યો ન હોય, 2-5 વ્યાખ્યાનો માન સાંભળ્યા હોય, તે છતાં પણ એટલા વખાણ કરે એ આપણને વિચાર થાય કે વ્યાખ્યાન સાંભળવા તો ક્યારે નિયમિત આવ્યો નથી, અને હવે કહી રહ્યો છે કે એમના વ્યાખ્યાનો તો બહુ યાદ રહે છે. એને આપણે પૂછાય નહીં હો, વિનય ભંગ થાય, પૂછાય નહીં, પણ મનમાં સમજવાનું હોય કે આ ભાઈ સાહેબ બિચારા ગોઠવીને બોલે છે. એટલે કહેવાનો મતલબ છે કીર્તિ છે. અબ્રાહમ લિંકન કહે છે કીર્તિ છે વરાળ છે. કેટલા સાધુ સંતોને તમે યાદ કરો, દર વર્ષે આવે સાધુ સાધ્વી. અહીંયા તો લોકો હજી યાદ કરે છે બધા સાધુ સાધ્વીઓને. ઘણા ચાતુર્માસ થયા પછી પણ દરેક ચાતુર્માસ વાળા સાધુ સાધ્વીને યાદ કરે છે. સારું છે. નહીં તો ઘણે ઠેકાણે ગયા એટલે ગયા, વિસર્યા ને નિસર્યા. ગયા એટલે પછી નિસર્યા ને વિસર્યા. તો આ કીર્તિ કેવી છે? આપણો યશ ગવાય, આપણી કીર્તિ ગવાય, આપણી બહુ પ્રશંસા થાય. વરાળ છે. વરાળ શું થઈ જાય? ઉડી જાય. લોકપ્રિયતા એક અકસ્માત છે. અબ્રાહમ લિંકન કહે છે લોકપ્રિયતા છે અકસ્માત છે. અકસ્માત કઈ કહીને કરે નહીં, અકસ્માત તો થઈ જાય એકાએક. તો લોકપ્રિયતા પણ અકસ્માત જેવી છે. આવી જાય તો આવી જાય, લોકપ્રિયતા આવી જાય તો આકસ્મિક આવે. આપણને થોડી ખબર પડે કે આપણી લોકપ્રિયતા હવે વધી છે. આવી જાય પછી ગાયબ પણ થઈ જાય લોકપ્રિયતા. કેટલા એવા રાજનેતાઓ થઈ ગયા, લોકપ્રિય હતા, અકસ્માતે લોકપ્રિય થયા, પછી ઘણા લોકો એમને યાદ કરે પણ ખરા અને ઘણા લોકો એને યાદ ન કરે. લોકનેતા તો શું, ધર્મ નેતા મોટા મોટા થઈ ગયા. લોકપ્રિયતા બહુ હતી પણ પછીથી લોકો એને ભૂલવા લાગ્યા. ઘણા લોકોને પચખાણ દેવા પડે કે રોજ તમે ભગવાનનું નામ લેજો 5 મિનિટ. તમે વિચારો તો ખરા, ભગવાનનું નામ લેવા માટે પચખાણ દેવા પડે. આવા સમર્થ પુરુષોના નામ લેવા માટે પ્રતિજ્ઞા લેવી પડે તો માણસ કોને યાદ કરે છે આજે? ભગવાન જેવા ભગવાનને યાદ કરવા માટે પણ માણસને ફુરસદ નથી, તો સામાન્ય માણસોને લોકો ક્યાં યાદ કરવાના છે? લોકપ્રિયતા એક અકસ્માત છે. આગળ વાત કરે છે અબ્રાહમ લિંકન, ધનને પાંખો હોય છે. ધનને પાંખો હોય છે, ક્યારે પણ ઉડી જાય છે. પક્ષી ક્યાં સુધી રહે? દાળ પર. અમે પંચગીનીમાં એક પક્ષી જોયો, ક્યાંય બીજે જવા ન મળે. આવી મોટી મોટી પાંખો હોય અને આટલો એ પક્ષી હોય, પણ 1-2 સેકન્ડ માંડી કોઈક શાખા પર, ઝાડ પર બેઠેલો હોય. લોકો એનો ફોટો પાડવા જાય, એનાથી પહેલા તો એ રફુ ચક્કર થઈ જાય, દેખાય. તો ધન છે કેવું છે? ધન છે એની પાંખો હોય છે અને એ ક્યારે પણ ઉડી જાય છે. એ તો આપણે જોઈએ છીએ ને. જોઈએ છે નથી જોતા? ઘણા લોકોએ ઘણું ધન ભેગું કર્યું અને એ ધન ભેગું કરવા માટે પૂરી જિંદગી વાપરી નાખી અને પછી એકાએક પાપોડે થાય
હા, નસીબ છૂટી જાય અને ધન બધું પૂરી ચાલ્યું જાય. કીર્તિ એક વરાળ છે, લોકપ્રિયતા અકસ્માત છે, ધનને પાંખો હોય છે, ક્યારે પણ ઉડી જાય છે. માત્ર એક વસ્તુ કાયમ માટે રહે છે, માત્ર એક વસ્તુ કાયમ માટે રહે છે, અને તે છે સ્પષ્ટ વાણી અને કડક ચારિત્ર. આ બે ચીજો કાયમ રહે છે એમ અબ્રાહિમ લિંકન કહે છે. કયા સંદર્ભમાં કહે છે એ ખબર નથી, પણ એણે કીધું ખરું કે આ બે ચીજો કાયમ રહે. સ્પષ્ટ વાણી. રમેશભાઈ, કઈ રીતે સ્પષ્ટ વાણી કાયમ રહે? સંસ્કૃતમાં તો એક કહેવત છે, સ્પષ્ટ વક્તા સુખી ભવે. જે સ્પષ્ટ વક્તા રહેલો હોય એ સુખી થઈ શકે. અહીંયા પણ સ્પષ્ટ વાણી માટે વાત કરી છે. જ્યારે આપણે બીજા પાપસ્થાનિકની ચર્ચા કરીશું ત્યારે એની ચર્ચા થોડી કરશું. અને બીજા નંબરમાં કડક ચારિત્ર. અબ્રાહિમ લિંકન કહે છે કાયમ રહે છે, મતલબ કે આપણે એકદમ ચારિત્રવાન રહેલા હોઈએ. ચારિત્ર એટલે તમે એના ઘણા અર્થ કરી શકો છો. કેવલ સાદું બની જાય તે જ ચારિત્રવાળો હોય એમ નથી. ચારિત્રના ઘણા અર્થ છે, તો એના વિશે આપણે હવે ચર્ચા કરીશું આ ચોથા પાપસ્થાનકમાં. તો અબ્રાહિમ લિંકને આ બે વસ્તુ કાયમ રહે છે એવી જે વાત કરી છે, શક્ય છે કે જૈન દર્શન સાથે એ વાત જોડાઈ શકે. તો હવે આપણે ચોથા પાપસ્થાનકની ચર્ચામાં આગળ વધીએ. જે ઇન્દ્રિયોને જીવનની ક્ષણ એક પણ સોંપાયના, મુજ આયખું આખું વીત્યું તે ઇન્દ્રિયોના સાથમાં. લાગે હવે શ્રી સ્થૂલ ભદ્રતમું સ્મરણ સોહામણું. આ પાપમય સંસાર છોડી શ્રમણનું ક્યારે બનું. આ પાપમય સંસાર છોડી